તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આજે આપણે સાંભળીશું ફાગણ માસની એવી ચમત્કારિક કથા જે સાંભળનારના તમામ કષ્ટો ગણેશજી હરી લે છે। આ કથામાં એક એવો અદ્ભુત ચમત્કાર છે જે સાબિત કરે છે કે સાચી સેવાથી માટી પણ સોનું બની શકે છે। માટે અંત સુધી આ કથા જરૂર સાંભળજો। ફાગણ વદ ચતુર્થી એટલે ગણેશ સંકષ્ટ ચતુર્થી અને વર્ષ 2026માં આ પવિત્ર વ્રત 6મી માર્ચ શુક્રવારના દિવસે આવી રહ્યું છે। હિન્દુ પંચાંગમાં તેને ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે। આ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ ભગવાન શ્રી ગણેશજીની મોટી કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી મોટો અવસર છે। આપણા પ્રાચીન શાસ્ત્રોમાં આ ચતુર્થીની વ્રતકથા, તેનો અદ્ભુત મહિમા, મુહૂર્ત અને પૂજન વિધિનું એટલું બધું મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે કે જો કોઈ માણસ સાચા હૃદયથી આ વ્રત કરે તો તેના જીવનના તમામ કષ્ટો કાયમ માટે દૂર થઈ જાય છે। હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત વિઘ્નહર્તા ગણેશજીના નામ વિના સાવ અધૂરી ગણાય છે। જ્યારે આખો મહિનો પૂરો થાય અને વદ પક્ષની ચોથ આવે ત્યારે તે દિવસ માત્ર ને માત્ર ગણપતિ બાપ્પાને અર્પણ કરવામાં આવે છે। આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી જીવનમાં આવતી મોટી મોટી મુશ્કેલીઓ, શારીરિક બીમારીઓ અને ભયંકર આર્થિક તંગી દૂર થાય છે। શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે, જેમાં ચંદ્ર દર્શનની મનાઈ હોય છે, પરંતુ વદ પક્ષની સંકષ્ટ ચતુર્થીમાં રાત્રે ચંદ્રદેવની પૂજા અને દર્શનનું અનેરું મહત્વ છે। આ વ્રત સંકટોને હરનાર છે અને મનુષ્યને તમામ પ્રકારની પીડામાંથી મુક્તિ દેનાર છે। પંચાંગ અનુસાર આ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ 6મી માર્ચ 2026ને શુક્રવારે સાંજે 5:53 થશે અને આ તિથિ 7મી માર્ચ શનિવારે સાંજે 7:17 પૂર્ણ થશે। સંકષ્ટ ચતુર્થી વ્રત એ ચંદ્રોદય તિથિ વ્યાપીની હોવાથી જ્યારે રાત્રે ચંદ્ર ઉદય થાય તે જ દિવસે આ વ્રત અને પૂજા થાય છે। તેથી આ વ્રત 6મી માર્ચ શુક્રવારે જ કરવામાં આવશે। તે દિવસે રાત્રે લગભગ 9:15 લઈને 9:35 વચ્ચે ચંદ્રોદય થશે। જે લોકો વ્રત કરવા માંગે છે તેમને સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી શુદ્ધ અને સાફ વસ્ત્રો ધારણ કરવા જોઈએ। ઘરમાં એક લાકડાના બાજટ પર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી। ત્યારબાદ ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો અને સુગંધિત ધૂપથી આખા ઘરનું વાતાવરણ પવિત્ર કરવું। ભગવાનને લાલ કે પીળા રંગના તાજા પુષ્પ અર્પણ કરવા અને ખાસ કરીને દુર્વા ઘાસ ચઢાવવો, કારણ કે દુર્વા ગણેશજીને અતિ પ્રિય છે અને તે જીવનમાં શીતળતા આપે છે। ત્યારબાદ પ્રભુના ભાલ પર કંકુ અને ચંદનનું પવિત્ર તિલક કરવો। ગણેશજીને ગોળ ઘઉંનો લોટ અને ઘીમાંથી બનાવેલા મીઠા લાડુ કે મોદકનો થાળ ધરાવવો। પૂજા દરમિયાન 2 હાથ જોડીને પૂરા ભાવથી સંકલ્પ કરવો અને ઓમ ગંગ ગણપતયે નમઃ તથા ઓમ ભાલચંદ્રાય નમઃ મંત્રનો સતત જાપ કરવો। સાંજે સૂર્યાસ્ત પછી અને રાત્રે જ્યારે ચંદ્રદેવ આકાશમાં દેખાય ત્યારે તેમના દર્શન કરીને તાંબાના લોટામાંથી જળનો અર્ધ્ય આપવો। આ વાત ધ્યાનથી સાંભળજો। ચંદ્ર દર્શન કરવાથી મન શાંત થાય છે અને જીવનના તમામ સંતાપ અને ડર દૂર થાય છે અને ચંદ્રોદય પછી જ ગણેશજીનો પ્રસાદ ગ્રહણ કરીને વ્રત ખોલવું જોઈએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટમાં શ્રદ્ધાથી જય ગણેશ લખજો અને આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી પવિત્ર કથાઓ આપ સુધી પહોંચતી રહે। આ પાવન સંકષ્ટ ચતુર્થીની અત્યંત પ્રભાવશાળી અને હૃદયને સ્પર્શે તેવી વ્રત કથા આ પ્રમાણે છે। બોલો ભગવાન શ્રી ગણેશજીની જય। પ્રાચીન કાળમાં રાજા ધર્મપાલ નામનો એક ખૂબ જ મહાન, પરાક્રમી અને ન્યાયી રાજા રાજ કરતો હતો। તેના રાજ્યમાં પ્રજા ખૂબ જ સુખી હતી। ચારે બાજુ લીલાછમ ખેતરો લહેરાતા હતા। વેપારીઓનો વેપાર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને કોઈને પણ કોઈ વાતનું દુઃખ ન હતું। રાજા ધર્મપાલના શાસનમાં ક્યારેય કોઈ માણસ ભૂખ્યો સૂતો ન હતો અને નગરમાં ચારે બાજુ ધર્મ અને સદકર્મનો વાસ હતો। આજ નગરમાં એક અત્યંત જ્ઞાની, ચારે વેદોના પ્રખર જાણકાર અને ધાર્મિક સાધુ પુરુષ રહેતા હતા, જેઓ એક વિદ્વાન બ્રાહ્મણ હતા અને તેમનું નામ સોમદત્ત હતું। બ્રાહ્મણ સોમદત્તનું આખા
નગરમાં ખૂબ જ મોટું માન હતું. લોકો તેમના જ્ઞાન, તેમના સરળ સ્વભાવ અને તેમના સદકર્મની ખૂબ જ પ્રશંસા કરતા હતા. ભગવાનની મોટી અનુકંપાથી વિદ્વાન બ્રાહ્મણ સોમદત્તને 7 દીકરાઓ હતા અને 7 દીકરાઓ લગ્ન ગ્રંથિથી જોડાયેલા હતા. તેમના ઘરમાં ધન અને સંપત્તિની કોઈ કમી ન હતી. બ્રાહ્મણ સોમદત્તે પોતાના 7 દીકરાઓને ખૂબ જ સારું જ્ઞાન અને સંસ્કાર આપ્યા હતા, જેના આધારે 7 દીકરાઓ મોટા થઈને અલગ અલગ મોટા વેપાર કરતા હતા. કોઈ સોના ચાંદીનો વેપાર કરતું હતું તો કોઈ અનાજનો મોટો વેપારી હતો તો કોઈ રેશમી કાપડનો વેપાર કરતું હતું. તેમના ઘરમાં એટલું બધું ધન આવવા લાગ્યું કે સંપત્તિ સાચવવા માટે મોટા મોટા ઓરડાઓ બનાવવા પડ્યા હતા. પરંતુ તે અતિશય ધનવાન ઘરમાં એક બહુ મોટો અભાવ હતો, અને તે હતો પરિવારની એકતાનો અને નિસ્વાર્થ પ્રેમનો. 7 ભાઈઓ વચ્ચે જરા પણ સંપીલો વ્યવહાર ન હતો. ધન આવવાની સાથે જ તેમના મનમાં મોટો અહંકાર પ્રવેશી ચૂક્યો હતો. તેઓ હંમેશા એકબીજાની સંપત્તિની ઈર્ષા કરતા અને એકબીજા સાથે નાની નાની વાતોમાં લડતા ઝઘડતા રહેતા હતા. ભાઈઓ તો ઠીક, પરંતુ તેમની પત્નીઓ એટલે કે સોમદત્તની વહુઓ પણ અત્યંત કઠોર સ્વભાવની હતી. તે 7 સ્ત્રીઓ આખો દિવસ માત્ર ઘરેણા અને કપડાની જ વાતો કરતી, એકબીજાની નિંદા કરતી અને રાત પડતા જ પોતાના પતિઓના કાન ભરીને ઘરનું વાતાવરણ સતત ડહોળતી રહેતી હતી. ઘરમાં શાંતિ નામની કોઈ વસ્તુ બચી ન હતી. આ રોજ રોજના ભયંકર ઝઘડાઓથી કંકાળીને છેવટે 7 ભાઈઓએ પોતાની તમામ સંપત્તિના ભાગલા પાડી દીધા અને બધા જ દીકરાઓ પોતપોતાની પત્નીઓ સાથે મોટા મોટા અલગ અલગ મહેલ જેવા ઘરોમાં રહેવા લાગ્યા. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે સમય અને ભાગ્ય બદલાતા વાર નથી લાગતી. જુઓ હવે કથામાં કેવો કરુણ વળાંક આવે છે. બ્રાહ્મણ સોમદત્ત માટે આ સ્થિતિ ખૂબ જ પીડાદાયક હતી. જે પિતાએ પોતાના સંતાનોને પોતાના લોહી અને પરસેવાથી સિંચીને આટલા અપાર પ્રેમથી મોટા કર્યા હતા, જે પિતાએ પોતાની યુવાનીના તમામ આનંદ અને સુખ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અર્પણ કરી દીધા હતા, તે જ પિતાની નજર સામે આજે તેમનો આખો હરિયો ભર્યો પરિવાર સાવ વિખેરાઈ ગયો હતો. હવે આ વિશાળ દુનિયામાં સોમદત્તની પોતાની કોઈ ચોક્કસ જગ્યા ન હતી. ભાગલા કરતી વખતે કોઈ દીકરાએ પિતાને પોતાની સાથે કાયમ રાખવાની જવાબદારી નહીં લીધી. છેવટે એવો નિર્ણય લેવામાં આવ્યો કે વૃદ્ધ પિતા વારાફરતી પોતાના 7 દીકરાઓના ઘરે એક દિવસ રહેવા જશે. સોમવારે મોટા દીકરાને ત્યાં, મંગળવારે બીજા દીકરાને ત્યાં, એમ 7 દિવસમાં 7 દીકરાને ઘેર એક દિવસ અન્ન ખાવાનો વારો આવતો હતો. સમયનું ચક્ર અવિરત ફરતું ગયું અને ધીમે ધીમે બ્રાહ્મણ સોમદત્ત ખૂબ જ વૃદ્ધ થઈ ગયા. તેમના કાળા વાળ બરફ જેવા સફેદ થઈ ગયા હતા. આંખોનું તેજ સાવ ઝાંખું પડી ગયું હતું, કમર કમાનની જેમ વળી ગઈ હતી અને ચાલતી વખતે તેમના હાથ પગ ખૂબ ધ્રુજવા લાગ્યા હતા. તેમના શરીરમાં હવે પહેલા જેવી કોઈ શક્તિ નહીં રહી અને વૃદ્ધાવસ્થાના કારણે તેમને ડગલે ને પગલે પોતાના સંતાનોની સેવા અને સહકારની ખૂબ જ જરૂર પડતી હતી. પરંતુ તેમની મોટી 6 વહુઓ અત્યંત અહંકારી અને કઠોર સ્વભાવની હતી. જ્યારે પણ સસરાની સેવા કરવાનો વારો આવતો ત્યારે તે વહુઓ પોતાનું મોઢું બગાડતી અને સસરાનું ભારે અપમાન કરતી. તે વહુઓ મનમાં એવો વિચાર કરતી કે આ વૃદ્ધ સોમદત્ત તો અમારા માટે એક મોટો બોજ છે. આખો દિવસ ખાટલામાં પડી રહે છે, સતત ખાંસી ખાય છે અને અમારા સુંદર ઘરમાં જગ્યા રોકે છે. ક્યારેક ક્યારેક તો તે નિર્દય વહુઓ પોતાના અહંકારમાં એવી કઠોર સ્થિતિ ઊભી કરતી કે વૃદ્ધ સોમદત્તને આખો દિવસ જમવાનું પણ ન આપતી. તેમને કોઈ જૂના મેલા અને ફાટેલા વાસણમાં સાવ ઠંડું અને વાસી ભોજન પીરસવામાં આવતું હતું. ઘરના એક અંધારા ખૂણામાં તેમને બેસાડી દેવામાં આવતા અને કોઈ તેમની સાથે સીધા મોઢે વાત પણ ન કરતું. જો તેઓ ભૂલથી પણ એક ગ્લાસ પાણી માંગે તો વહુઓ જોર જોરથી ભરાડા પાડીને તેમને અપશબ્દો કહેતી કે તમે તો માત્ર ખાવા જાવો છો. દીકરાઓ પણ પોતાની પત્નીઓના સંપૂર્ણ ગુલામ બની ગયા હતા અને પિતાની આ અત્યંત દયનીય હાલત જોઈને પણ સાવ મૌન રહેતા હતા. આટલું બધું દુઃખ, અપમાન અને શારીરિક પીડા ન સહન થતા બ્રાહ્મણ સોમદત્ત એકાંતમાં બેસીને પોતાના હૃદયમાં ભારે વ્યથા અનુભવતા. તેમની આંખોમાંથી ચોધાર ગરમ આંસુ વહેતા અને
તેઓ ભગવાનને પોતાની પીડા કહેતા તેમને પોતાના ભૂતકાળના ના દિવસો યાદ આવતા. જ્યારે આજ દીકરાઓ નાના હતા ત્યારે રાત્રે ડર લાગે તો પિતાને વળગીને સૂઈ જતા અને આજે એ જ દીકરાઓ તેમની સામે એક નજર જોતા પણ ન હતા. સોમદત્તનું હૃદય સાવ છીન ભિન્ન થઈ ગયું હતું, પણ તેઓ કોઈને કશું કહી શકતા ન હતા. આમને આમ દિવસો પસાર થતા ગયા અને એક વખત ફાગણ મહિનાની ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થીનો અત્યંત પવિત્ર દિવસ આવ્યો. બ્રાહ્મણ સોમદત્ત ગણેશજીના પરમ ભક્ત હતા અને તેમને જીવનમાં ક્યારેય ચતુર્થીનું વ્રત છોડ્યું ન હતું. તેમણે મનમાં દૃઢ નિર્ણય કર્યો કે આજે તો હું મારા વિઘ્નહર્તા ગણેશજીનું આ મહાવ્રત ચોક્કસ કરીશ. ભલે મારું કમજોર શરીર સાથ ના આપે પણ મારી શ્રદ્ધા જરાય ડગમગમશે નહીં. તેઓ લાકડીના ટેકે ધીમા પગલે કાપતા હાથે પોતાની સૌથી મોટી વહુના ઘરે ગયા. તે મોટી વહુ તે સમયે કિંમતી રેશમી વસ્ત્રો પહેરીને અરીસા સામે બેસીને પોતાના સોનાના ઘરેણાં સાફ કરી રહી હતી. બ્રાહ્મણ સોમદત્તે ખૂબ જ આશા સાથે બે હાથ જોડીને પોતાની વહુને અત્યંત નમ્રતાથી વિનંતી કરી અને કહ્યું કે વહુ બેટા, આજે ફાગણવદ ચોથ છે અને મારી ગણેશ સંકષ્ટ ચતુર્થીનું મોટું વ્રત છે હોવાથી મેં આજે કડક ઉપવાસ રાખ્યો છે. મારા શરીરમાં બિલકુલ શક્તિ નથી કે હું ચાલીને બજાર જઈ શકું, માટે દીકરી તું મને ભગવાન ગણેશજીની પૂજા કરવા માટે થોડી પૂજાની સામગ્રી કંકુ, ચોખા, થોડા તાજા પુષ્પ અને માત્ર થોડો ગોળ લાવી આપને. આ મહાવ્રત કરવાથી ગણપતિ બાપ્પા ખૂબ જ પ્રસન્ન થશે અને આપણા આખા પરિવારના બધા જ સંકટો દૂર કરીને આપણને અપાર ધન, વૈભવ અને કાયમી શાંતિ પ્રદાન કરશે. પરંતુ અહંકારમાં સંપૂર્ણપણે ડૂબેલી અને ધનના નશામાં સાવ આંધળી થયેલી તે મોટી વહુએ અત્યંત ગુસ્સેથી પોતાનું મોઢું ચઢાવીને અત્યંત કડવા વેનમાં સસરાને કહ્યું કે હે પિતાજી, તમે તમારી આંખોથી જુઓ છો કે હું કેટલી કામમાં વ્યસ્ત છું. મારા ઘરમાં કામનો એટલો બધો મોટો ઢગલો છે કે મને એક ક્ષણ પણ શાંતિથી બેસવાનો સમય મળતો નથી અને તમારે વળી આ ઉંમરે કયા નવા વ્રત અને ઉપવાસ કરવાના શોખ જાગ્યા છે. તમારી આ પૂજા અને પાઠની સામગ્રીઓ બજારમાંથી શોધવા માટે હું જરાય નવરી નથી. હું કોઈ તમારી કામવાળી નથી કે મારું કામ પડતું મૂકીને બજાર જઈને તમારા માટે સામાન લઈ આવું. તમે તો રોજ નવા કારણ કાઢીને અમને બધાને કારણ વિના હેરાન કરો છો. આ ગણેશ સંકષ્ટ ચતુર્થી શું છે એ વિશે હું કશું જ જાણતી નથી અને મારે જાણવું પણ નથી. મહેરબાની કરીને ને તમે અહીંથી તરત જ ચાલ્યા જાવ ને મને મારું કામ શાંતિથી કરવા દો. મોટી વહુના આવા અત્યંત કઠોર અને ધારદાર શબ્દો સાંભળીને બ્રાહ્મણ સોમદત્તનું હૃદય એકદમ તૂટી ગયું. તેમની કરચલી વાળી આંખોમાં ગરમ આંસુ ધસી આવ્યા. તેમને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે દીકરાને તેમને પોતાના ખભા પર બેસાડીને આખી દુનિયા બતાવી હતી તેની પત્ની આજે તેમને આ રીતે અપમાનિત કરીને પોતાના જ ઘરની બહાર કાઢી મૂકશે. તેઓ ભારે પગલે અત્યંત નિરાશા સાથે ત્યાંથી નીકળ્યા અને પોતાના બીજા દીકરાના ઘરે ગયા. બીજી વહુ નરમ મખમલના પલંગ પર બેસીને ચાંદીના વાસણમાં મીઠાઈઓ ખાઈ રહી હતી. સોમદત્તે તેની પાસે પણ એ જ વિનંતી કરી, પરંતુ તેને પણ અત્યંત ખરાબ વ્યવહાર કરીને તેમને ધૂતકારી દીધા અને કહ્યું કે મારા ઘરમાં કોઈ ગોળ કે પૂજાપો નથી અને મારી પાસે બજાર જવાનો કોઈ સમય નથી. આમ વારાફરતી તેઓ પોતાના 5 દીકરાઓના ઘરે એક પછી એક ગયા, પરંતુ દરેક ઘરે તેમને આવો જ કડવો, પીડાદાયક અને અપમાનજનક અનુભવ થયો. કોઈ વહુએ તેમના ફાટેલા કપડાની મજાક ઉડાવી તો કોઈ વહુએ તેમને ભિખારી કહીને સંબોધ્યા. ત્રીજી વહુએ તો એવો તર્ક કર્યો કે આ ડોસો તો કામજોર થઈ ગયો છે એટલે પૂજાના બહાના બનાવીને કામથી બચવા માંગે છે. છ વહુએ એ તેમની એક પણ વાત ધીરજથી સાંભળી નહીં. પૂજાની સામગ્રી તો બહુ દૂરની રાત રહી. કોઈએ તેમને થાક ખાવા માટે બેસવા માટે આસન ન આપ્યું કે પીવા માટે એક ગ્લાસ પાણી પણ ન પૂછ્યું અને અત્યંત કઠોરતાથી અપમાન કરીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે સાંભળજો મિત્રો, જ્યારે લોહીના સંબંધોએ મોઢું ફેરવી લીધું ત્યારે ઈશ્વરે કયો ચમત્કાર કર્યો. મોટી વહુઓના મહેલ જેવો અહંકાર આપને જોયો. પણ હવે ચાલો જોઈએ નાની વહુની એ માટીની ઝૂંપડીમાં શું થઈ રહ્યું હતું. બધી જ જગ્યાએથી અત્યંત અપમાન, તિરસ્કાર અને ઠોકર ખાઈને વૃદ્ધ બ્રાહ્મણ સોમદત્ત નગરના
એક સુમસામ રસ્તા પર એક સૂકા જહાજ નીચે બેસીને ધરસકે ધરસકે રડવા લાગ્યા. બપોરનો આકરો તાપ સીધો તેમના માથા પર પડી રહ્યો હતો. પગમાં પહેરવા માટે ચંપલ ન હતા. રસ્તાની ગરમ ધૂળથી તેમના પગમાં છાલા પડી ગયા હતા અને શરીરમાં ભયંકર ભૂખ અને તરસથી અસહ્ય પીડા થઈ રહી હતી. તેઓ વિચારવા લાગ્યા કે મેં આખી જિંદગી મારા દીકરાઓને મોટા કર્યા, તેમને વેપાર કરતા શીખવ્યું, તેમને આટલી અઢળક સંપત્તિ આપી અને આજે આ લાચાર ઘડપણમાં મને ગણેશજીની પૂજા માટે માત્ર એક ગોળનો ગાંગડો અને 2 ફૂલ આપનાર કોઈ નહોતું. શું આજ મારું ભાગ્ય છે? હવે છેલ્લે તેમના સૌથી નાના દીકરાનું ઘર બચ્યું હતું. આ નાનો દીકરો બાકીના 6 ભાઈઓ જેટલો ધનવાન ન હતો. તે સાધારણ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેનું ઘર એક નાની અને સાધારણ માટીની ઝૂંપડી જેવું હતું, પરંતુ તે ઘરમાં કોઈ પણ પ્રકારનો અહંકાર ન હતો. સોમદત્ત ભારે આશા અને સાથે જ મોટા ડર સાથે ધીમે ધીમે ચાલતા ચાલતા નાની વહુના ઘરે પહોંચ્યા. તેમને મનમાં ડર હતો કે ક્યાંક આ વહુ પણ બાકીની વહુઓ જેમ તેમને અપમાનિત કરીને કાઢી ન મૂકે, કારણ કે તે તો સાવ ગરીબ છે. તેમને ઝૂંપડીના દરવાજા પર ઊભા રહીને અત્યંત અચકાતા અને કાપતા અવાજે નાની વહુને સાદ કર્યો અને કહ્યું કે વહુ બેટા, આજે ફાગણ મહિનાની ચતુર્થી છે અને મેં આજે ભગવાન ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત રાખ્યું છે, તો શું તું મને મારા ગણેશજીની પૂજા કરવા માટે થોડોક પૂજાપો અને સામગ્રી આપી શકીશ? જો તારી પાસે ન હોય કે તું વ્યસ્ત હોય તો કોઈ વાંધો નહીં, હું કોઈ પણ તર્ક કર્યા વિના અહીંથી સીધો ચાલ્યો જઈશ અને તને જરા પણ હેરાન નહીં કરું. નાની વહુ ખૂબ જ સંસ્કારી, ધાર્મિક અને અત્યંત પ્રેમાળ સ્વભાવની હતી. તેના હૃદયમાં ભગવાન અને ઘરના ના વડીલો માટે ખૂબ જ ઉચ્ચમાન હતું. પોતાના વૃદ્ધ સસરાને આ રીતે રડતા, થાકેલા અને પરસેવે રેબઝેબ જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તે તરત જ પોતાનું કામ છોડીને દોડીને બહાર આવી સસરાના ચરણ સ્પર્શ કર્યા અને તેમને અત્યંત આદરપૂર્વક પકડીને ઘરની અંદર લઈ ગઈ. તેને સસરાને બેસવા માટે સ્વચ્છ આસન આપ્યું, પીવા માટે માટલાનું ઠંડુ પાણી આપ્યું અને અત્યંત મીઠાશથી બોલી કે અરે બાપુજી, આમાં પૂછવાનું કે ડરવાનું શું હોય? આ ગરીબ ઘર તમારું જ છે અને તમે તો મારા માટે સાક્ષાત ભગવાન સમાન છો. તમે ખૂબ જ આનંદથી ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો અને તમે એકલા શા માટે? તમારી સાથે આજથી હું પણ ભગવાન ગણેશજીનું આ પવિત્ર અને ફળદાયી વ્રત કરીશ. આ સાંભળીને બ્રાહ્મણ સોમદત્તના જીવમાં જીવ આવ્યો. તેમને વર્ષો પછી પોતાના જ ઘરમાં કોઈએ માન આપ્યું હોય તેવો અદ્ભુત અનુભવ થયો અને ખૂબ જ હળવાશ અનુભવાઈ. તેમની આંખોમાંથી આનંદના આંસુ વહી નીકળ્યા. નાની વહુ પાસે ઘરમાં વધારે પૈસા ન હતા. તેને પોતાના ઘર ખર્ચમાંથી પેટે પાટા બાંધીને અત્યંત કરકસર કરીને થોડાક રૂપિયા એક માટીના જૂના વાસણમાં બચાવી રાખ્યા હતા. તેને તે બધા જ રૂપિયા બહાર કાઢ્યા અને ઉઘાડા પગે બજાર તરફ દોડી ગઈ. તે બજારમાંથી અત્યંત ઉત્સાહ સાથે સરસ મજાની પૂજાની સામગ્રી, તાજા લાલ ફૂલો, સુગંધી ધૂપ, કંકુ, ચોખા અને પોતાની પહોંચ પ્રમાણે ઉત્તમ ગુણવત્તાવાળો ગોળ લાવી ઘરે આવીને તેને આખું ઘર વાળી ચોળીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટીને પવિત્રતા કરી અને ગાયના છાણથી લીંપણ કર્યું. ત્યારબાદ તેને રસોડામાં જઈને અત્યંત પવિત્રતાથી પોતાના સસરા માટે અને પોતાના માટે એમ 2 અલગ અલગ સુંદર મજાના ગોળ અને લોટના લાડુ બનાવ્યા. સાંજ પડતા જ તેને એક લાકડાના બાજટ પર લાલ વસ્ત્ર પાથરીને ગણેશજીની સ્થાપના કરી શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવ્યો અને ખૂબ જ શ્રદ્ધાભાવથી ભગવાન ગણેશજીની વિધિવત પૂજા અને આરતી કરી. પૂજા સંપન્ન થયા પછી તેને ઘણા જ આદર અને અપાર પ્રેમ સાથે સસરાને તે પ્રસાદીરૂપ લાડુ જમાડ્યો. દિવસ આથમી ગયો અને રાતનો ઘોર અંધકાર છવાઈ ગયો. આખી રાતની એ પરીક્ષાની ઘડી હતી. એક બાજુ ગંદકી અને સેવા હતી અને બીજી બાજુ પ્રભુની કૃપા વરસવાની તૈયારી હતી. જુઓ સવારે શું થયું. રાત પડી ત્યારે બ્રાહ્મણ સોમદત્તનો નાનો દીકરો મજૂરીના કામની શોધમાં કોઈ દૂરના ગામમાં ગયેલો હોવાથી વહુ ઘરમાં એકલી જ હતી. આખો દિવસ વ્રત ઉપવાસ, અસહ્ય તાપ અને રખડપટ્ટી કરવાને કારણે અચાનક અડધી રાત્રે વૃદ્ધ સોમદત્તની તબિયત ખૂબ જ બગડી ગઈ. તેમને ભયંકર તાવ આવી ગયો અને સાથે જ પેટમાં ભારે દુખાવો ઉપડ્યો. વૃદ્ધાવસ્થા અને અશક્તિને કારણે તેઓ પથારીમાંથી ઊભા પણ ન થઈ
શક્યા તેમના વસ્ત્રો પથારી અને આખું શરીર ગંદુમ થઈ ગયું. આખા ઘરમાં દુર્ગંધ ફેલાઈ ગઈ. પરંતુ નાની વહુએ જરાય કંટાળો ન અનુભવ્યો. તેણે કોઈ નોકરને બોલાવ્યા વિના એક સાચી દીકરીની જેમ પોતાના નિર્દોષ સસરાની નિસ્વાર્થ સેવા કરી. તેણે ચૂલ્હા પર પોતાના હાથે ગરમ પાણી કર્યું. સસરાના પગ અને આખું શરીર ધોયા. ખરાબ થઈ ગયેલા કપડાં બદલાવીને તેમને સાફ અને સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યા. ત્યારબાદ તેણે આખું ઘર જાતે સાફ કર્યું અને આખી રાત પલંગની પાસે નીચે જમીન પર બેસીને તેમની દેખરેખ રાખી. તે વારંવાર તેમના માથા પર ભીનું કપડું મૂકતી, તેમના પગ દબાવતી અને મનમાં અખૂટ શ્રદ્ધા સાથે ગણેશજીના નામનો સતત જાપ કરતી રહી. આ રીતે બીમાર સસરા રાની અવિરત સેવા કરવામાં અને તેમની પીડા ઓછી કરવામાં નાની વહુ અને સસરા બંનેનું અજાણતા જ આખી રાતનું પવિત્ર જાગરણ થઈ ગયું. આખી રાત ભાલચંદ્ર ગણેશજીનું અત્યંત શ્રદ્ધાપૂર્વક સ્મરણ થતું રહ્યું અને પછી જેવો સવારનો તેજસ્વી સૂર્ય આકાશમાં પ્રગટ થયો ત્યાં તો ભગવાન ભાલચંદ્ર ગણેશજીની એવી મોટી અનુકંપા વરસી કે તે માટીની ઝૂંપડીમાં એક મહાન ચમત્કાર થઈ ગયો. નાની વહુએ સવારે ઉઠીને થાક સાથે પોતાની આંખો ખોલી તો તેને પોતાની આંખો પર બિલકુલ વિશ્વાસ જ ના આવ્યો. તેને જોયું તો તેની સાધારણ માટીની ઝૂંપડી જેવું ઘર એક અત્યંત ભવ્ય, ગગનચુંબી અને શુદ્ધ સોનાથી બનેલા વિશાળ મહેલમાં ફેરવાઈ ગયું હતું. ઘરની દિવાલો લો શુદ્ધ સોનાની થઈ ગઈ હતી. થાંભલાઓ ઉપર કિંમતી હીરા અને રત્નો તારાની જેમ ચમકી રહ્યા હતા. આખા ઘરમાં જ્યાં જુઓ ત્યાં હીરા, માણેક, મોતી અને સોના મહરોના મોટા મોટા ઢગલા વેરાયેલા પડ્યા હતા. આકાશમાંથી જાણે સાક્ષાત લક્ષ્મી અને રિદ્ધિ સિદ્ધિ વરસી પડી હોય એવો દિવ્ય માહોલ સર્જાયો હતો. ઘરની અંદર એક અલગ જ પ્રકારની સ્વર્ગીય સુગંધ ફેલાયેલી હતી. આટલું જ નહીં, બ્રાહ્મણ સોમદત્તની ભયંકર બીમારી પણ કોઈ જાદુની જેમ રાતોરાત ગાયબ થઈ ગઈ હતી અને તેમના ચહેરા પર યુવાની જેવું એક દિવ્ય તેજ આવી ગયું હતું. તેઓ પથારીમાંથી એકદમ સ્વસ્થ થઈને પોતાના પગ પર ઊભા થઈ ગયા હતા. નાની વહુ તો આ બધો અકલ્પનીય વૈભવ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ અને ડરતા ડરતા પોતાના સસરા પાસે ગઈ. તેણે બે હાથ જોડીને અત્યંત ગભરાયેલા અવાજે પૂછવા લાગી કે પિતાજી, આ બધું શું છે? રાતોરાત આટલા બધા કિંમતી ઝવેરાત અને અપાર ધન આપના ગરીબ ઘરમાં ક્યાંથી આવ્યા? મને તો ખૂબ જ ડર લાગે છે કે કોઈ શત્રુએ આપણને ચોરીના ગુનાહમાં ફસાવવા માટે તો આ ભયંકર કાવતરું નથી કર્યું. આ સોનું કોનું છે અને ક્યાંથી આવ્યું? મને કંઈ સમજાતું નથી. વહુની આ ભોળી અને નિખાલસ વાત સાંભળીને સોમદત્ત હળવું હળવું હસવા લાગ્યા અને અત્યંત આનંદ સાથે બોલ્યા કે વહુ બેટા, તું જરાય ગભરાઈશ નહીં. તારા મનમાં કોઈ સંશય ન રાખીશ. આ કોઈ શત્રુનું કાવતરું નથી, પરંતુ આ બધું તારી નિસ્વાર્થ સેવા, તારી સાચી અને પવિત્ર ભક્તિ અને આપણે જે ફાગણ મહિનાની ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું છે તેનો આ અદ્ભુત પ્રભાવ છે. તારી શ્રદ્ધા અને તારા સેવાભાવને જોઈને ભગવાન શ્રી ગણેશજી આપના પર અત્યંત પ્રસન્ન થયા છે અને તેમને જ પોતાના આશીર્વાદ રૂપે આપણને આ અપાર ધન અને સુખ પ્રાપ્ત કરાવ્યું છે. આ બધો તારા સદકર્મનો યશ છે. હવે આપના જીવનમાંથી ગરીબી અને દુઃખ હંમેશા માટે નાશ પામેલું છે. તારા આત્માનું હવે રક્ષણ થયું છે. આ સાંભળીને વહુની આંખોમાંથી હર્ષ અને આનંદના આંસુ અવિરત વહેવા લાગ્યા. તેણે તરત જ જમીન પર બેસીને બે હાથ જોડીને ગણેશજીની મૂર્તિને સાષ્ટાંગ નમન કર્યા અને અત્યંત નમ્રતાથી સસરાને પગે લાગીને બોલી કે હે પિતાજી, હે વિઘ્ન વિનાશક બાપ્પા, આ બધી સંપત્તિ અને આ ચમત્કાર મારી ભક્તિનો નથી, પરંતુ આ બધું મને તમારી અનુકંપા અને તમારા આશીર્વાદથી જ પ્રાપ્ત થયું છે. મેં તો માત્ર મારા પેટા સમાન સસરાની સેવા કરી છે. હું આ ધનની કોઈ અધિકારી નથી. હું તો માત્ર એક સાધન છું. આ દ્રશ્ય જોઈને અહંકારના મોટા મહેલો પણ તૂટી પડ્યા. જુઓ મિત્રો, ગણેશજીનો ન્યાય કેવો હોય છે. બીજી બાજુ પહેલી મોટી છ વહુઓ અને તેમના પતિઓ જેમણે અહંકારમાં આવીને ગણેશજીના પવિત્ર વ્રત અને પોતાના વૃદ્ધ સસરાનું ઘોર અપમાન કર્યું હતું. તેમની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ભગવાન ગણેશજીના ક્રોધથી તેમના ઘરમાંથી બધી જ બરકત અને શાંતિ એક જ રાતમાં ચાલી ગઈ હતી. તેમના મોટા વેપારમાં અચાનક ભયંકર નુકસાન થવા લાગ્યું. તેમના અનાજના ગોદામોમાં ભયાનક આગ
લાગી ગઈ અને ચોરોએ તેમની બધી જ સંપત્તિ અને સોનું એક જ રાતમાં લૂંટી લીધું. તે છે અહંકારી વહુઓ ભયંકર અને અસાધ્ય બીમારીઓનો શિકાર બની તેમના શરીરમાં અસહ્ય પીડા થવા લાગી અને તેઓ રાતોરાત ગરીબ અને સાવ બેહાલ સ્થિતિમાં આવી ગયા. ખાવા માટે તેમના ઘરમાં અનાજનો એક દાણો પણ ન રહ્યો અને પાણી માટે ભારે વ્યથા થવા લાગી. જે ઘરમાં સોનાના થાળમાં જમતા હતા ત્યાં આજે માટીના વાસણમાં પણ કશું ન હતું. જ્યારે તેમણે નગરમાં લોકોના મોઢે સાંભળ્યું અને પોતાની સગી આંખે નાની વહુના ઘરની આટલી મોટી જાહુજાલી જોઈ અને સુખ જોયું ત્યારે તેમને પોતાના કઠોર વ્યવહાર પર ભારે પશ્ચાતાપ થયો અને સાથે ઈર્ષા પણ થવા લાગી. તેઓ રડતા રડતા ભૂખ્યા પેટે અને પોતાના ફાટેલા વસ્ત્રોમાં નાની વહુના તે વિશાળ મહેલ જેવા ઘરમાં આવ્યા. સોમદત્તે તેમને દૂરથી આવતા જોયા. પિતાનું હૃદય તો હંમેશા વિશાળ જ હોય છે, તેમાં કોઈ દિવસ પોતાના સંતાન માટે કડવાશ નથી હોતી. બ્રાહ્મણ સોમદત્તે મોટા હૃદયથી પોતાના 6 દીકરાઓને અને વહુઓને પોતાની પાસે બોલાવ્યા અને તેમને રડતા જોઈને આશ્વાસન આપ્યું. તેમને જરા પણ ક્રોધ કર્યા વિના અત્યંત પ્રેમથી સમજાવ્યું કે મારા બાળકો જુઓ, આ નાની વહુ પાસે કંઈ જ ન હતું, છતાં તેણે પૂરી શ્રદ્ધા અને અર્પણ ભાવથી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું અને કોઈ પણ સ્વલાભ વિના મારી નિસ્વાર્થ સેવા કરી, જેનાથી ત્રિલોકના સ્વામી ગણેશજી તેના પર પ્રસન્ન થયા છે અને તેને આટલું બધું ધન પ્રાપ્ત થયું છે. જ્યારે તમે લોકોએ અઢળક સંપત્તિ હોવા છતાં પોતાના અહંકારમાં આવીને ભગવાનનો અને ઘરના વડીલોનો કઠોર તિરસ્કાર કર્યો હતો, આ જ કારણ છે કે આજે તમારી આ ભયંકર સ્થિતિ થઈ છે. વડીલોનું માન જાળવનાર વ્યક્તિ દુનિયામાં ક્યારેય સુખી નથી થઈ શકતો. પિતાજીની આ જ્ઞાનસભર શિખામણ સાંભળીને મોટી વહુઓની અને દીકરાઓની આંખો સંપૂર્ણપણે ખુલી ગઈ. તેમનો બધો જ ખોટો અહંકાર સાવ ઓગળી ગયો. તેઓ બધા જ બ્રાહ્મણ સોમદત્તના ચરણોમાં પડી ગયા અને ધુસકે રડતા રડતા પોતાના અપરાધની વારંવાર ક્ષમા માંગી. તેમને 2 હાથ જોડીને કહ્યું કે પિતાજી, અમે ધનના નશામાં આંધળા થઈ ગયા હતા, અમને ક્ષમા કરો, અમે તમારા મોટા અપરાધી છીએ, અમે તમારી કોઈ મૂલ્ય સમજ્યા નહીં. સોમદત્તની સલાહ માનીને તે જ દિવસથી 6 વહુઓએ અને દીકરાઓએ એક મોટો સંકલ્પ લીધો અને આખું વર્ષ આવતી 12 માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતો પૂરી શ્રદ્ધાથી કરવાના શરૂ કર્યા. ગણપતિ બાપ્પા તો ખૂબ જ દયાળુ અને કરુણાસાગર છે. તેમને પોતાના ભક્તોની સાચી પસ્તાવાની ભાવના જોઈને તે અહંકારી મોટી વહુઓને પણ પૂર્ણ ક્ષમા આપી દીધી. પરિણામે ધીમે ધીમે તેમના ઘરમાં પણ ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાછા ફર્યા. ત્યારથી જ બ્રાહ્મણ સોમદત્તના 7 દીકરાઓ અને તેમની વહુઓ પોતાના તમામ જૂના મતભેદો અને કડવાશ ભૂલીને એકબીજાની સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી વિના ખૂબ જ હળીમળીને સંપતિ અને નિસ્વાર્થ પ્રેમથી એક જ મોટા અને આદર્શ પરિવાર તરીકે રહેવા લાગ્યા. મિત્રો, આપને જણાવજો કે આપના જીવનમાં કોઈ એવી વ્યક્તિ મળી છે જેને આપની સેવા નિસ્વાર્થ ભાવે કરી હોય. કોમેન્ટમાં સેવા લખીને જણાવજો. મિત્રો, કથાના અંતે કદાચ તમારી આંખો પણ ભીની થઈ હશે, કારણ કે સાચી ભક્તિ અને સેવામાં જ ઈશ્વરનો સાચો વાસ છે. બ્રાહ્મણ સોમદત્ત અને નાની વહુની આ પરમ પવિત્ર વ્રત કથા જે ભક્તો સાંભળે છે, બીજાને સંભળાવે છે અથવા તેનું શ્રદ્ધાપૂર્વક વાંચન કરે છે, તેમના હૃદયમાંથી અહંકાર દૂર થાય છે અને જીવનના તમામ સંકટો હંમેશા માટે નાશ પામે છે. એટલું જ નહીં, તેમના પરિવારમાં પણ પેલા 7 ભાઈઓ જેમ હંમેશા સમ, શાંતિ અને નિસ્વાર્થ પ્રેમ જળવાઈ રહે છે અને ભગવાન શ્રી ગણેશજીની મોટી અનુકંપા તેમના પર સદૈવ બની રહે છે. હે ભાલચંદ્ર ગણેશજી જેવા નાની વહુ અને સોમદત્ત બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો. જે કોઈ ભક્ત આ કથા સાંભળશે, સંભળાવશે કે હુંકારો ભણશે, તેના પર ભગવાન શ્રી ગણેશજીની કૃપા સદાય બની રહેશે અને તેના જીવનના તમામ વિઘ્ન દૂર થશે. મિત્રો, આશા છે કે આ પવિત્ર કથા સાંભળીને આપને ખૂબ આનંદ આવ્યો હશે. જો તમને નાની વહુની સેવામાં સાચો ધર્મ દેખાયો હોય તો આ વિડીયોને તમારા સ્નેહીજનો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો. આપની ચેનલ વાસ્તુ મંદિરનો ઉદ્દેશ્ય જ એ છે કે આપના પ્રાચીન સંસ્કારો અને ધર્મની સાચી ભાવના દરેક ઘર સુધી પહોંચે. આ પવિત્ર કાર્યમાં અમારો સાથ આપવા
વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં શ્રદ્ધાથી જય ગણેશ જરૂર લખજો અને આપની ચેનલ સત્યકા માર્ગને સબસ્ક્રાઇબ કરી લેજો. આપ સૌના પરિવાર પર વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ અવિરત વરસતા રહે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. બોલો ગણપતિ બાપ્પા મોરયા.